લોકસભા ચૂંટણી 2024 માટે પ્રદેશના તમામ લોકસભા ચૂંટણી કાર્યાલયોનું ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાના હસ્તે વર્ચ્યુઅલ શુભારંભ કરવામાં આવી રહ્યો છે। ત્યારે વડોદરા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું શુભારંભ કરાયું હતું। શહેરના રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ કારેલીબાગ ખાતે વડોદરા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે આ શુભારંભ કાર્યક્રમમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ ઉપપ્રમુખ કૌશલ્યા કુંવરબા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। 26 લોકસભા સંસદીય મતક્ષેત્રના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં આ લોકસભાની ચૂંટણી માટે માન્ય નરેન્દ્રભાઈ મોદીને ફરી એકવાર દેશના વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ચૂંટાયેલા લોકો સંપૂર્ણ રીતે તૈયાર છે। એના આયોજનના સ્વરૂપે આજે વડોદરા સંસદીય મતક્ષેત્રમાં આજે કાર્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવ્યું।